પેટનું ગુમડું ન હોત, આ કાથરોટીથી શરૂ થાય એટલે તને એમાં ઉભો રાખ્યો છે. અને સતાય જો પ્રભુ તમને બીક લાગતી હોય તો એક રસ્તો દેખાડો. શું કે તમે બે હાથે મારું માથું પકડી રાખો. આ રૂપક કેવું થયું છે વિચાર કરો. રામના પરમાત્માના પગ છે એ કેવટના હાથમાં અને પરમાત્માના બે હાથ એ કેવટના માથા ઉપર. આ ચિત્ર લક્ષ્મણજી જોઈ ગયા અને માં જાનકી સામે જોયું કે માં તમે પૈણ્યા, હું એનો ભાઈ. માંડ એક એક પગ હાથમાં આવ્યો અને આ નાયો ન ડો માછલાની વાસ્યો આવે હાનામાં અને બે પગ અને પાછા પરમાત્માના બે હાથ એના માથા ઉપર. આને હું પૂન કર્યા છે. બે હામાં દાંત કાઢ્યા એટલે રામે નજર કરી. આમ તેણી નજર ભેગી થઈ. લખન જોઈ લે આમ કે આ પ્રભુ એમ થાય કે પાટું ભેગો પાડી દઉં પણ હવે તમારી ભેગો છે ને હું કરું. મારો કેવો લાભ લઈ ગયો કે પણ ઓળખેસ તો આને કે ના તાકે તું શેષ નારાયણ ને તારી પથારીએ જેથી ક્ષીરસાગર માં હું તો તેથી કાચબો મારા પગે પગલા એમ કહેવાય કે પગે અડવા માટે આવતો હતો. યાદ છે તને કે હા તે શું કર્યું હતું? કે મેં એક ફેણ ભેગો ઉલાળ નાખ્યો કે ઈ કેવટ બનીને આવ્યો કે લે સાંભળ ઈ આ ભણ કેવું યાદ રાખે, ઓલ્યો ભણેલ ભૂલી જાય. એ લખન તું ભણેલો છો છતાં ભૂલી ગયો. અને આ કેવટે હજી યાદ, આ કાચબાએ હજી યાદ રાખ્યું હતું. બે પગ છેવટે પકડ્યા. ઈ સંદર્ભમાં કવિ કાગ બાપુએ ન્યાય પંક્તિ વાપરી કે અભણ કેવું યાદ રાખે. પણ અહીંયા આ પંક્તિમાં કાગ કે અભણ ભૂલ્યા ભૂલે, એમાં આપણા ભૂલે લાગે તમને? ભણેલાની ડોકમાં ગાળીઓ નાખી દે. આપણા આપણે ભલે ભણ્યા નથી એટલું બધું ને. અત્યારે તો જો કે બહુ ભણેલા ઓફિસરો એલા લાટ નામ આવ્યા, ડીઆઈજી સાહેબ ને ડીવાયએસપી ને પીએસઆઈ ને. અત્યારે તો ભગવાનની દયા છે બધા ભણે છે, બધા ઇંગ્લિશ મીડિયમ ભણે છે. અને એમાં આપણો માલધારી સમાજ ને એમાં ચારણ સમાજ અંગ્રેજી બોલતા હોય તો બહુ સારું લાગે. સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેળડીને ગોખલો કર્યો ને એવું લાગે. ન્યા માં હોય હજી શરૂ નથી કર્યું તમ તારે તો અમુક અમુક ડાયરા મારે તમને હવાઈને જ કરાવી છે મારા. ભલે આપણે ખરેખર ભણ્યા નથી પણ ગણતર જે આપણું જે કોઠાહૂદ જે છે. એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? અને આપણો છોકરો ઉભો થયો હરળ કરી. એ કે સાહેબ સાંભળી લો, તમે ભણાવો એ સત્ય છે. તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા ના. એક છોકરાને સાહેબે પૂછ્યું કે આ લાઈટ વહી જાય બંધ કોણ કરે? લાઈટ જે વહી જાય એ બંધ કોણ કરે? હવે સાચો જવાબ તો એવો છે કે જે બી ના કર્મચારી લાઈન ફોલ્ડમાં હોય અથવા રિપેરિંગ હોય ત્યારે બંધ જે બી બોર્ડમાંથી કરે. આ સાચો જવાબ. આ છોકરાને પૂછ્યો કોણ લાઈટ બેન કરે? તો ઓલો ઉભો થઈને કે મારા મામા. કે કેમ તારા મામા જીએબીમાં નોકરી કરે? ના રે ના. તો લાઈટ જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. લાંબી વાટી વાળા ફટાકડા છે, મોઢા ફૂટશે. અને ખરેખર અત્યારે યુગ સારો છે. અત્યારે આ 21મી સદી 11 વર્ષની પૂરી થઈ અને માથે 22-23 દિવસ વહી ગયા. ચા આવી ગઈ. મારા શાહ વાળા તે વરરાજા જેવા લાગ્યા. કેવો યુગ આવ્યો એ તો જુઓ તો. હે સમ્રાટો શાહ દેવા આવે. આનાથી બીજો યુગ હારો આવશે કેદી? હું તો ઈ કહું ઘડીક રહેવા ગયો, ઘડીક રહેવા ગયો, ઘડીક રહેવા ગયો. સમ્રાટો હોવ ઘડીક રહેવા ગયો, ઘડીક રહેવા ગયો. ભાઈ આ હિન્દી સમજે કે ગુજરાતી હેમાં નહીં મૂકે. એની જવાબદારીમાં આવતું હોય ને એટલે. હા તો કાંઈ કોઈ ઠપકો નહીં આપે. સમ્રાટ બેહી જા, બસ રહેવા દે ભાઈ, રહેને દે. પલોઠી વાલ કે બેઠ જા. બસ હવે દેખ લે માર ધુબાકા. હિન્દી સમજે એમ કયો નહીં. બોલે સુરતી આપણા કાઠિયાવાડમાં મહેમાન આવ્યો. સુરતી
કૂતરું આવ્યું તો સુરતી કે ચાલ નાહી જા, બોલું સમજે કઈ? જો આપણા ગુજરાતની ભાષા બાપુ મને બહુ ગમે. આમ તમે જો બાર બાર ગાવે ભાષા બદલી જાય. હા, સુરતી ચાલ નાહી જા. આપણે તમે આ જામનગર બાજુ જાવ તો એ ભાષા થોડીક અલગ પડે, રાજકોટ જિલ્લાની ભાષા અલગ પડે, જુનાગઢ જિલ્લાની હોલઠી ભાષા અલગ પડે, અમારે બાજુ વૈયાવો હા વાળાકમાં દરિયાકાંઠે એ ભાષા થોડીક હેળો આવ્યો. પછી તમે આ બાજુ થોડા થોડા વૈયાવો, અહીં અમદાવાદ વટી જાવ એટલે એક લીટો ઘરનો નાખે. આપણે કઈ કાકા તા કોકા, કેવું કેવી ભાષા આપણી મીઠી છે બધી. તમે જો મામા તક મોમા, કરક લીટા હેરાન બહુ કરે. બાપુ વાલા સુરતમાં બોમ્બ નો પકડાણા, જીવતા બોમ્બ પોલીસે પકડ્યા હતા ને, જીવતા બોમ્બ સુરત. અને પછી કારણ કે 3-3 મહિનાથી પોલીસ ન્યાય બોમ્બ સિવાય બીજું કઈ નહીં, હાથ સાફ કરેલા જ નહીં. હાથમાં ખંજવાળ્યો આવે કે સારું કરવું હું એમ, બોમ્બ ગોતોમાં બીજું કઈ હોય નહીં. વાહ 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 વાહ. એ આ બધા હાજર જ બેઠા જ. એટલે જીવતા બોમ્બ પકડાણેલા. અને એમાં તમને કહો, આ ચરોતર બાજુનો આપણો કોઈ ભાઈ બામ વેસવા ગયેલો, ખંભામાં થેલી, અને પોલીસે પૂછ્યું હું છે આમાં? એ બોમ્બ છે ભાઈ. હવે ઈ તો ગોતતા હતા, તારા બાપ ઈ તો ગોતતા હતા. અરે કે સાચું બોલ, ખોટું નહીં બોલું, બોમ્બ છે ભાઈ. ને સાહેબ કેદું ના હાથ સાફ કરેલા નહીં, સોટી પીડ્યો, મારી મારીને તોડી નાખ્યો. 2-3 લાકડીઓ બામની બોટલો ભરેલી થેલી ઉપર ગઈ ને બામની હીંગલીઓ ફાટી ગઈ. એ બામની બોટલો ફાટીને બહાર બામ નીકળી. પોલીસે હું કીધું આ તો બામ છે. તો કહું તો શું સાહેબ, બોમ્બ છે, બોમ્બ છે. અરે વેલો બોલ્યા, ઘરને લીટે ભાંગી નાખ્યા. પછી પોલીસે કીધું કે હવે આ બામ નું શું કરવું? કે મારા વાહમ છોડી ગયો સાહેબ, બીજું શું કરીએ ભાઈ. આ યુગ સારો છે અત્યારે, વર્તમાન પરિસ્થિતિ. 30 વર્ષ પહેલા એ આપણે ધારીએ એટલી બધી વ્યવસ્થા નહોતી. 30 વર્ષમાં કેટલું વિજ્ઞાન હરણફાળ ભરી, કેટલું બધું. માતાજીની કેવડી કૃપા થઈ, વિચાર તો કરો. આનાથી માં વધારે આપણને શું આપે? હજી આપવામાં બાકી રહેવાય નથી દેવાની, હજી એને ભૂલશું નહીં. અને ત્રીજી વાત એ કરું કે છેલ્લા 15 વર્ષથી તમે જોઈ લ્યો કે માના કેટલા મેળાવડા થાય છે, કેટલો માણસ શ્રદ્ધા કોરે મળ્યો છે. બાપુ 30 વર્ષ પહેલા એટલી બધી સપ્તાહો થતી નહીં. અને અત્યારે કોઈ પણ તમે વક્તાએ લઈ લ્યો તો એ સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણીને એમ કહેવાય કે એ સસોટ, કારણ કે એને ખબર છે કે સામે સાંભળનારમાં મોડું સ્વીકારવા વાળા નથી, વક્તા પણ મોળા નથી, શ્રોતા પણ નબળા નથી, આયોજન નબળા નથી. આ અત્યારે આ તમે જોવો આ કેવું આયોજન. અત્યારે કોકના લગ્નમાં જાય તો સાહેબ કેવા આયોજન, રાજા મહારાજો પાસે બગ્યું નચ્યું, એવામાં તો ઘૂઘું બેઠો હોય ગજરો લઈને. કેવી કેવી ભગવાનની કૃપા. હમણાં ગામડા વાળા જમવામાં આવ્યા, જમણવારમાં તે બુફે હોય તો પેલી જ ડીશ સલાડ ની મૂકેલી, કોબીન ગાજર કાસા કાપેલા, ભાફલા પાછા વયા ગયા, હજી વઘેરા વગેરેનું બાકી. હાલો હાલો નો ખાધું વૈયા આવ્યા. બોલો કોઈ પણ વસ્તુ અત્યારે નબળી નથી. અત્યારે એ સપ્તાહો હાલતી હતી, તમે મંડપ એને વ્યાસપીઠ ને બધું તમે આયોજન જોવો, A to Z છે બધું. પેલા તો બુંગણ બાંધ દેતા, કથા વાંચતા એ હાવ ભાવિક, હાવ સુદામા કરતા વધારે ઈ રોતા. બિચારા સુદામાના બાળકોને ખાવા માટે દૂધ નથી, બુઠિયા સાંભળવામાં હો બન્યું હોય, હો બિચારા હમણાં હાથ દી કાઢ નાખતા. અત્યારે લય, સુર, તાલ, શ્લોકની સણસણાટી બોલતી હોય. આ યુગ નબળાનો નથી ને અત્યારે કેવા. એમાં આપણા ગુજરાતમાં તો કેવું જામ્યું છે. મોદી એવા બોલી,
કેવું બોલે, આપણે એક ભાષણ સાંભળીને તો આપણે એમ થાય કાલ બધા પ્રોજેક્ટ પૂરા. જોઈએ અત્યારે અહીંયા આવ્યા હોય બટુકભાઈ, અત્યારે જો અહીંયા આવ્યા હોય ભવાનભાઈ ના અહીંયા ફાર્મમાં ગુજરાતના, અમારે કિશન 2 વાર લખીને દઈ ગયો એટલે લઈ લઉં. ગુજરાતનું ભાવિ બહુ મોટું થયેલું છે મેડમ. અહીંયા આજે બટુકભાઈ ને આંગણે આવ્યો છું, મત માટે નથી આવ્યો બેનો ભાઈઓ, ચારણોના ચરણોની રજ મારા મસ્તક માટે ચડાવવા માટે આવ્યો છું બેનો ભાઈઓ. ન્યાલી શરૂ કરે એટલે આપણે તરત કે ઓહો, અને એમાં બાયું નથી મારી જશોદામાં તા તો બાયું આમાં માલે. હમણાં એક સરદારજી ગીરમાં ફરવા આવ્યા સાહેબ, સરદારજી કે અમારે સાસણ ગીરમાં ફરવા આવ્યા તે સિંહ ઉલાળી ગયો સરદારજીને, અંબોડી હોતા ઉપાડી ગયો. હા, પાઘડીનો શેડો ન વધવા દીધો. તે ઓલા બધા સિંહ ભેગા છે ને ઓલા સિંહને ઘગલાવ્યા કે સૌરાષ્ટ્રનો નિયમ છે મહેમાનને માન દેવું જોઈએ, એને બદલે તું ઉલાળી ગયો. એ બિચારા દિલ્હીથી નહોતા આવ્યા, તાળાકુશી વાળા હતા. તારે જોવું જોવે, આમ ન ખાઈ જવાય. બોલો કે ભાઈ થાવુંથી થઈ ગયું, મને થોડી ખબર નથી કે પણ શરમ નથી આવી તો ઉલાળી ગયો, આમ ખાઈ જવાય બિચારાને. તો બોલો સિંહ રોતો રોતો હું કે માણા બધા પંજાબી ખાય તો મારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. આ યુગ સારો છે કહેવાનો અર્થ એ છે કોઈ પણ વસ્તુ માણસ નબળી નહીં સ્વીકારે. માઇક લેવા જાય તો કે ભાઈ સારા તો વેગડ ના સાઉન્ડ ઠેઠ કચ્છમાંથી લાવ્યા, સારા છે એટલે. નગર અમદાવાદમાં આવા ડબલા નહીં હોય, પણ એની અંદર પ્રાણપુરીની માણસ ઓપરેટિંગ કરે છે. અમારા પ્રવીણભાઈ, પ્રવીણ વેગડ જેવું હજી સુધી કોઈ ડાયરામાં ઓપરેટિંગ કરી નથી શક્યું, એટલે ઠેઠ ન્યાલી લાવવા પડે અંજારથી. નબળું કોઈ નહીં સ્વીકારે. જયારે આ કીર્તિદાનભાઈ ને એટલા આ લખમણ બાપુ પરમ પૂજ્ય, હા ભાઈ, ભજન કરતા કરતા એ ભજન શિવરાત્રીના મેળામાં એક નારાયણ બાપુનો એમ કહેવાય કે ઉતારો પડતો હતો ને એ પછી ભજનિકનો કોઈ બાપુ બીજો ઉતારો પડતો તો લખમણ બારોટનો પડે. એટલે બાપુ કહેવાનું લાયક ભજન ગાયું છે. હા શું ખોટું છે, તમે ખોટું તે જાય તો લાભ તો છે જ તે. હા, મહાપુરુષ ભાઈ આમ તો ખોટું પગે લાગો ને ભલે ને આપણે ન માનો તો ખોટું અડો ને કારક તોય લાભ ને લાભ. આ લાઈટ છે ને મારી માં મારી લાઈટમાં કિન અડો હું શોર્ટ ન લાગે, સણસણાવી જ નાખે. અને બબે કટકા ગાળ્યો દીને લાઈટ ને અડો કે વધારે નો શોર્ટ લાગે, એટલો જ લાગે. અગ્નિને તમે માનો કે ન માનો પણ એ અગ્નિમાં તમે હાથ નાખો તો દાજકો પડે જ તે. એમ મહાપુરુષના ચરણે તમે સ્પર્શ કરશો 100% ફેર પડશે જ તે. એનો તમને દાખલો આપું કે મુંબઈ કોઈ આપણો મિત્ર રહેતો હોય ને આપણે મુંબઈ જઈ અને ઈ બિયર બારનો શોખીન હોય, બહુ નાનો દાખલો. ઈ આપણે પરાણે આગ્રહ કરે કે તમે બારમાં આવો, આપણે કે ભાઈ હું અમે ગ્લાસ ને અડતાય નથી કોઈ દી, માઇન્ડ જાય હું કામ હેરાન કરે કે પણ અમે ક્યાં તમને પીવા લઈ જાય, તમે ખોટું તો આવો. એ તમને ખોટું ખાલી હમસ્તા જોવા માટે લઈ જાય. તમે ત્યાં બોટલ નહીં ન અડો, ત્યાં ટેબલે ન બેસો, અમથો રાઉન્ડ મારી અને તમને ન ગમે એટલે તમે બહાર નીકળવા જાઓ ને જેવા બિયર બારના ગેટે લઈ તમે બહાર નીકળતા હોવ ને વેવાય આપણને બહાર નીકળતા જોઈ જાય તો ખોટું ગયા હોય તોય આબરૂના ટકા થઈ જાય. તો સાહેબ ભાગવતના મંડપમાં ખોટું આવો ને જો ભાવ ન પ્રગટ થાય તો ભલામણ ભાગવત ન કહેવાય. હાચે ખોટે એ હાચી વ્યક્તિની નજીક રહેવું એટલે મજા આવશે. આપણે ભલે કાંઈ નથી કર્યું પણ એ શક્તિની નજીક તો રહ્યા છે ને, શક્તિના ઉપાસક તો બન્યા છે ને. આપણા વડીલોને ભલે માની સ્તુતિ આખી ત્યારે નહીં આવડી હોય પણ ખાટલામાં લઈ બેઠો થઈને પ્રભાતના પોરમાં ઉભો થઈને એટલું હે માં તુહી માં કરતા તો માને આવવું પડે વાત ફાઇનલ છે.
તો હું વાત એ કરતો હતો કે 30-40 વર્ષ પહેલા આવી પરિસ્થિતિ નહોતી. અત્યારે કોઈ નબળું લેતા જ નથી. મંડપ લેવાય તો હારા, કલાકારો લાવે તો હારા, વગાડવા વાળા કે હારું વગાડે ને ભાઈ, કમાડ ખખડાવે એવું નથી ને, ભંભળમ ભંભળમ કઈ. ભાગવત કે રામ કથા કરો તા કે વક્તા સારા, ગુરુની કંઠી બાંધવી તા કે ગુરુ સારા. કોઈ નબળું કપડા લેવા જાય તો એમ કે ભાઈ પેલા હારા દેખાડ દે, ખોટો ટાઈમ નથી બગાડવો, સારું આપ. અરે છોડો ને, અત્યારે સંબંધ કરે તો જોઈ. હા, પેલા તો પાપલાવ નક્કી કરી આવતા, બસ જોવા કોણ મારો દાદો જાતું. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલતા ત્યારે ખબર પડતી કે આ આપણા ભાઈ. અત્યારે તો એમાં ગામડામાં જોવાનું શરૂ થયું હોય. ગામડામાં બહુ મજા આવે. એ તો ઓલો તાજો સુધરેલો ગયો હોય જોવા, ઓલી બિચારી દીકરી એ પહેલી વાર પાવડર સોંપડ્યો હોય, અને લાલી તો એટલી બધી કરી હોય તો આપણે એમ થાય મીંદડી ઊંધડીઓ મારીને આવી ઘૂસે. તાજા તાજા સુધરે ને એમાં બહુ મજા આવે. એમાં ઓલો જોવા ગયો હોય તો ઓલી આમ રૂમમાં બેઠે તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવે. ઓલે ઓલે એમ શરમાતો હોય, અને સામે પરિસ્થિતિ એમ જ હોય. એટલે ઓલો જોવા ગયો એટલે ઓલે ધીરે ધીરે આમ પૂછવાનું શરૂ કર્યું. એટલે પૂછ્યું ઓલી દીકરીને કે તમારા વરહ કેટલા થયા? તો ઓલી બિચારી બોલ, એ મારા બાન ખબર છે. સરસ, લ્યો ગોઠવાઈ. બરાબર. તમે ભણ્યા કેટલું? એ મારા બાન પૂછ્યો. બરાબર, સરસ. તમને રસોઈ ફાવે છે? એ મારા બાન નો ખબર હોય. બરાબર. તમને આમ સાડી ગમે કે ડ્રેસ ગમે? એ મારા બાન ખબર છે. એટલે ઓલે ઉભો થઈને કીધું કે પાણી. જય શ્રી કૃષ્ણ. તમારે મને પાણી નો કહેવાય કે તારી બાન પૂછજે. છેલ્લા, મારો કહેવાનો અર્થ છેલ્લા 30 વર્ષની અંદર એ માણસને એ ભગવતીએ કેટલું આપ્યું છે. કેવી માણસને જમાવટ થઈ ગઈ, કેવી ગાડીઓ આવી. આગળ કીર્તિદાનભાઈ હમરમાં આવ્યા, એ હમર ને હું ભમર. કેવા વાહનો આવ્યા. સફરજન નો ખાઈ લ્યો તો ભખ દઈને અમદાવાદ થી મુંબઈ પડો. મરી ગયા હનુમાન જેવા કૂદી કૂદી લંકા દવા. રામકૃષ્ણ આપણા બાપ છે 100%, પણ આજ આપણી પર ખુશ બહુ છે. એની પાસે નહોતું એવું આપણને આપ્યું. આ કૃષ્ણ પાસે આવી ગાડી વેચ્યું. 18 થી બાપુ યુદ્ધ આવ્યું, વાહનની વ્યવસ્થા નહોતી એટલે રથ હતા 3-3 દી તો રિપેરિંગ આવ્યા. ક્યારેક કરણનો રથ ભાંગે ને ક્યારેક અર્જુનનો રથ ભાંગે. વ્યવસ્થા કેવી કાંઈ તીરકામ થતા. દેશી અર્જુન એમાં 18 દી વ્યા ગયા. બાકી એકે સપન કે સુડતા લે તો ફડફડ ફડફડ 2 દીમાં ગોટો વાળી દે બધા. વાહનમાં કાંઈ નહોત ને, ખાલી સકરડા હોત ને તોય 2 દીમાં યુદ્ધ પૂરું થઈ જાત. આમલી દુર્યોધન આવત ભાત 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 ભાત. કરણ ક્યાં છે? તા કે સર્વિસ કરાવવા ગયો કે કાલ વાત. વાહનનો અભાવ હતો. 18 શ્રેણી સૈન્ય કેટલું હશે મારો રામ જાણે. હેને શ્રેણી કહેતા હશે હું ખબર. નગર કુરુક્ષેત્રનું મેદાન મેં જોયું, અવડું નથી. ફૂટબોલના મેદાન જવડું છે. પછી ડુંગરાવળી થઈ ગયા હોય ને રામ જાણે. પણ 18 દી યુદ્ધ હાલ્યું, વ્યવસ્થા નહોતી. આજે આપણી ઉપર કેટલો કૃષ્ણ મોજમાં. રથ હતો ભગવાન કૃષ્ણ મારા. રામ તો હાલી હાલીને તૂટી ગયા. 14 વર્ષ સુધી માણસની જાય તો હારે ન ગઈ. જવો તો કરા. ભલે સતયુગ, દ્વાપર, ત્રેતા એ બધા યુગને આપણા પ્રણામ, પણ અત્યારના યુગમાં અત્યારે માણા પાસે જેટલી દયા છે ને માણા પાસે જેટલો હબ છે, ત્યારનો માણા તો નબળા હતા. એ વાત ફાઇનલ છે. હરિશ્ચંદ્ર રાજા જેવો સતયુગમાં વેચાતો હોય ને રખેહર સિવાય કોઈ ખરીદવા વાળો ન મળે તો પ્રજા કેટલી નકામી છે. ભલે નહીં વેચાય, હવ ના ઘેરે હવ ભોગવે, આપણે ઘેરે આ જ કર્યું છે ને.
ભગવાન રામ જેવો રામ અયોધ્યા મૂકીને વનમાં જતા હોય તો કોઈ હારે ન ગયા. એ તો પછી વાલ્મીકીજી ભગવાનને તુલસીદાસ બાપુનો આભાર મનાય, અયોધ્યાનો બચાવ કર્યો હોય. રામે લીલા કરી બધાને છોડાવીને વયા ગયા. જેનો રામ વનમાં જતો એને ઊંઘ આવે? બાપુ આજનો માણસ નજીકનું કોઈ એવું મરણ થઈ ગયું હોય ને હુડાવા હાટું ઘેનના ઇન્જેક્શન દેવા પડે પણ નથી હોતો. તો જીવતો જાગતો રાઘવ જદી અયોધ્યા મૂકીને જતો હશે, હાલો ત્યારે એ લીલા કરી પૂતા મૂકીને વયા ગયા. ભરત હારે બધા ગયા, તે દી કેમ નો રોકાણા? તે દી ક્યાં લીલો કર્યો હતો? અને ઓલા પર્વત ઉપર હનુમાનજી ને સુગ્રીવ ને બેઠેલા અને માં જાનકી ચૂંદડી ને ચૂડલી ને એવું નાખતા ગયા. એટલે આપણે એમ કહે કે માં યંધાણ નાખતા ગયા. પણ હમણાં હરિદ્વારના રાજેન્દ્ર રામાયણે એવું કીધું કે ઈ યંધાણ નહોતા નાખતા ગયા, ઈ માં જાનકીને ટકોર કરતી ગઈ હતી કે એક જટાયુ કપાઈ ગયો અને તમે ખાઈ ખાઈને આડા ફાટ્યા છો અને તમારા દેશની શક્તિનું અપહરણ થઈ ગયું, કઈ કરી નથી શકતા. આ લ્યો સુંદડી ઓઢી લ્યો ને બંગડીયું પહેરી લ્યો. પછી ઈ ટીમ આખી ઊભી થઈ. ભગવાન કૃષ્ણના યુગમાં એ જેની કૃષ્ણની હાજરી હોય જે યુગમાં, અને ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હોય, દાદા ભીષ્મ જેવા બેઠા હોય, અને કૃષ્ણ આવે તો છુપી રીતે જાહેરમાં કૃષ્ણ પણ ના આવી શક્યો હોય, તો એ ડાયરો કેવો હોય છે બધો. અત્યારે દ્રૌપદી રોડ ઉપર જતી હોય ને કોઈ ત્રાહી નજરે જોઈ હોય તો એક સેન્ડલ ભેગું મોઢું ફેરવી નાખે સાહેબ. હમણાં એક છોકરા એક શાળા કઈક બોલ્યો હોય છે તો એક બેન બોલ્યા કે એ સેન્ડલ ખાવીશ? બોલો કે મારે આજ રવિવાર છે, તો કે ફરાળી છે તારી માં. આવો યુગ બીજી વાર મળે ન મળે મને ખબર નથી, પણ છે ટનાટન. અત્યારે ભગવાન પણ તાત્કાલિક આવે. માને સમરો તમે. અત્યારે માં ભગવતી ધાર્યા કામ ફટાફટ કરે છે. શ્રદ્ધા છે માણસમાં. અત્યારે શ્રદ્ધા પણ વધી છે અને વ્યવસ્થા પણ વધી છે. અમારે અલંગ છે અમારે ત્યાં બધી સ્ટીમરો તૂટવા આવે, પછી સ્ટીમરો માંથી એસી નીકળે, એર કન્ડિશન. હવે એ બહુ સારા હોય, કારણ કે ખારા પાણીમાં જેને કાંઈ ન થયું હોય એ ભીતડામાં નાખ્યા હોય પછી એને શું થાય? તે ઓલા મજૂર હોય ને એ આગળનું ફર્નિચર બધું ફાઈબરનું હોય ને એ તોડી નાખે, પતરું રહેવા દે ફરતું, એટલે બે કોઈ હરખ્યું થઈ જાય. એસી ને આગળથી તોડી નાખો એટલે બે કોઈ હરખ્યું. એ ભંગારના ઢગલામાં નાખ્યા પછી રાતના તારવી ને ગામડા વાળાને વેચે. તો હમણાં ગામડા વાળા અમારે લઈ આવે, એ ભીતડામાં કોહ્યું ભરાવી, હોલ ઇન ધ વોલ, દિવાલમાં બાખા પાડીને એમાં 80 ફીટ કર્યા. તે એક ભાઈ ઊંધું ફીટ કર્યું, શરૂ કર્યું તો અંદર વરાળ આવે એકલી. બાપ દીકરો બથો બેઠ આવ્યા, આ તારું બાપ શાળાનું છે કે ના બાપા ઉનાળાનું છે, હું ટસ કરીને લાવ્યો. બાપ દીકરો રૂમમાં બાંધે અને ભાભલા ખાટલા લીલીને પસવાડે ગોઠવાડા, આયા ટાટા હેરડા છે. લ્યો આ મુદ્દો બાપુ મને ગમે બહુ. વ્યવસ્થા તમારી પાસે મોટી હશે પણ જીવન ઊંધા હશે તો અંદર વરાળું સિવાય કાંઈ નહીં આવે. બાપ દીકરો બે બાંધતા હતા, એમાં ઓલા ગામના અંદર જઈને એટલું કીધું કે ભાઈ બધું બરાબર છે, તો કે આનું મોઢું ફેરવી નાખો. ખાલી મોઢું ફેરવ્યું તો રૂમ ટાઢો બોળ થઈ ગયો. એમ જીવને કોઈને વરાળું વાળા હોય ને એને માં ભગવતી કોઈ એના મોઢા કરી નાખજો કોઠે, એ તમને કોઈ ટાઢા હેરડા આવશે મારો બાપ. એટલે અમારો કવિ ભગત બાપુ કહે કાગ કે અભણ ભૂલ્યા અભણ ભૂલે જ નહીં, ભૂલે જ નહીં. હમણાં ભાફલા સડી ગયા ટ્રેનમાં, ટીટી આવ્યો, તે ટીટીએ પૂછ્યું બાપા કઈ બાજુ? તાકી તો ટિકિટ માં લખેલું હોય ને ભાઈ. કે બાપા ટિકિટ ક્યાં? તાકી તો ગુમ થઈ ગયું ભાઈ. ટિકિટ ગુમ થઈ ગઈ, તમે કેમ ગુમ નો છા? તાકી તો તમે આવી ગયા ભાઈ. નકર ખાતાના હાથમાં ન આવી ટીટીના હાથમાં આવતા છે. હમણાં એક જણા પોલીસ સ્ટાફ બેઠો એટલે જોક કહી દઉં, કારણ કે હવે ત્યાં ઘરનો ડાયરો રાજ જેવું ધાબુ. એક જણો હોન્ડા લઈને નીકળ્યો, હોન્ડા લઈને, અને હેલ્મેટ નો કાયદો.
છે જ તે હજી તે પણ આપણે 60,000 ની 70,000 ની બાઇક લઈ છે પણ 300 નો એક હેલ્મેટ નથી લેતા, મોટી કઠણાઈ છે. આ રોડ ઉપર અમે રખડીએ જોઈએ છે, ક્યારેક નાનો એવો અકસ્માત હોય એ હાલે લે, નાની એવી ટોકર લાગી જાય ને કુટુંબ વગરનો થઈ જાય. 300 નો જો હેલ્મેટ હોય તો ઘણા એમ કે ધાર્યું ધણીનું થાય કે ભગવાને કઈ એવું ન લખ્યું હોય તું ક્યાં ભટકાઈ, એવું કઈ એટલી બધી જગ્યા જ નથી એના. હેલ્મેટ વગરનો નીકળ્યો અને નવા ભરતીના પીએસઆઈ ઉભેલા અને ઓલું ફિલ્મ જોઈ ગયેલા, કયું સિંઘમ જોઈ ગયેલા, લાકડી ફેરવ્યો હા ને એમાં ઓલો નીકળ્યો વિરાજ ઓલો હાકતા સાહેબ છે હું કે હેલ્મેટ કેમ નથી કે મગજમેટ ને હેલ્મેટ નો હોય. સાહેબ કે આગળ ઠેકાણે લઈ દો વિરાજ કે સાહેબ બ્રેક નથી હટી જાય, બ્રેક નથી કીધું સાહેબ ને હું છું કે મારા દીકરાને સટકી જવું એટલે બ્રેક નું બાનું કાઢે. સાહેબ આડા ઉભા રહી ગયા, અરે જાતો હતો કે માના સાહેબ હાસ્ય નથી માના એ હમણાં ઉપાડ્યા સાહેબ ને. સાહેબ એનું હોન્ડા વાળા બે પગ ઠેરાય ત્યારે મેંડભાઈ 3 મીટર સાહેબ ઉભું રહ્યું, 3 મીટરે હોન્ડા ઉભું પણ જેવું હોન્ડા ઉભું રહ્યું ને સાહેબ શોર્ટી જ પીડ્યા, શાર નાખ્યા વાડીમાં, બ્રેકો વગીને નીકળો છો. સાહેબ ના મગજમાં હેલ્મેટ નીકળી ગયો, બ્રેક ગળી ગઈ મગજ, કારણ કે ઓલા બમ્ફર ગોઠણની ઢાંકણીઓ લઈ લીધેલી. શરમ આવી જાય, બ્રેકો વગીને રોડે નીકળો. એ કે મેં તમને સાહેબ પહેલા કીધું તું બ્રેક નથી એમ, પણ તમે નો હટો એમાં અમે શું કરીએ, એટલે સાહેબ ના જ વાક, આનો તો વાક જ નહીં એમ. તમે નો હટો એમાં શું કરી સાહેબ, હાથ તમારો નોઈડ મારે હો સાહેબ, હવે ઘા નો કરતા હો સાહેબ. અરે ઘાના દીકરા લાયસન્સ છે તારી પાસે, ઈ કેવું હોય, ઈ કેવું હોય કીધું તો સાહેબે નાક ઉપર ઢીકો માર્યો. એટલે લાયસન્સ નહીં, બ્રેક નહીં, હેલ્મેટ નહીં, એ કે સાહેબ લાયસન્સ નથી એમ નથી કેતો, કેવું હોય એમ પૂછું. તમે હોજવાડી દીધો ભલા મને. મારી પાસે કાગળ ઘણા છે, પેપર ઘણા પડ્યા, એમાં લાયસન્સ કઈ ખબર નથી. થોડીક ચોખવટ કરો સાહેબ, તમને વાંધો શું છે ઘા કરો એની કરતા. અરે ગાંડા આવડો ફોટો હોય એમ કયો ને, આવડો ફોટો હોય એવું તો હોય જ ને. ઓલે ધડદીન મોટરસાયકલ નું ડીકી ખોલીને આવડો અરીસો કાઢ્યો, સાહેબ ને ક્યાં લ્યો, સાહેબે આમ લીધો હાથ, નીકળ નીકળ નીકળ, વેલા બોલાય ગાંડા વેલા. ઓલો તો હોન્ડા લઈને વયો ગયો, પણ પછી કોઈ કે સાહેબ ને પૂછ્યું, રાઇટરે કે જમાદારે, સાહેબ બહુ મારતા હતા ને જાવા કેમ દીધો, સ્ટાફ નો જ હતો. થોડીક લાંબી વાઈટ છે, બસ કહેવાનો સુર કે ભગવતીનું જે ભજન કરતો હશે ને એને બધાયમાં પોતાપણું દેખાશે, તમારો દુશ્મન કોઈ નહીં દેખાય. સકલ જગત હરિરૂપ સમાન, બધાયમાં તમારું જ પ્રતીક દેખાશે તો તમારો કોઈ વિરોધી નહીં નીકળે. નકર હરીસા હજી ભાઈ આપણે ગીરમાં ક્યાં પગ્યા છે, હજી અમારે એક જમાડો વાડીએલી વસુટેલો અને હરીસો ઝીડ્યો. હવે એને ખબર નહોતી કે આ બંદા પોતે દેખાય આપણે. એ કે વાહ આપણે જેમ કરીએ એમ કરો, કેવા અરીસા આમાં ટકલ લઈ ગઈ. હવે તો નથી કોઈ રાખ, પેલા તો આપણે આભલા રાખતા, અત્યારે તો બેનો રાખે પાકેટમાં, આપણે પુરુષો નો બેનોના પાકેટમાં તો હોય જ. તમે કોઈ પણ પ્રસંગમાં જતા હો અને એમ કહો 10 મિનિટ પછી આપણે પહોંચી જાવ, એટલે એ પાકેટ ખુલ્યા જ હોય, ધીમી ધીમી આંખો ની. ખરેખર યુગ હારો છે. અને હું તો એમ કહું કે જીવનમાં આજે આ 25 વર્ષ પૂરા થયા ને ભાઈના લગ્ન જીવનના, આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ, લગ્ન દિવસ ઉજવીએ છીએ, શું કામ? એ આનંદને યાદ કરવા માટે. દીકરાનો જન્મ દિવસ આપણે ઉજવીએ, જ્યારે
આ તો ખરેખર કિશન ફરમાઈશું તો બધી ફરજિયાત છે. વાત ઈ કરતો હતો કે એ ઘણા મહાપુરુષો પહેલા આપણે સાંભળ્યું જીવનમાં કાયમ કોઈ દી જો દુઃખી ન થવું હોય તો ભવિષ્યમાં જ્યારે એ ભૂતકાળના દુઃખને કોઈ દી યાદ ન કરવું, ભૂતકાળના સુખને યાદ કર્યા કરવું. અને અમુકને ટેવ જ હોય, અમે ભાઈ કાંઈ નહોતું ભાઈ, મરી ગયા વળ ખાઈ ખાઈને હમણાં ભગવાને વળી માતાજીએ લાજ રાખે ભાઈ, તો હવે આવ્યું તે ફડાક્યા ફોડીને હજી એનું પાછું હું કામ અહીંયા સડાવ્યું, કાંઈ નહોતું. તમારા બે ભાગીદારોને વાંધો પડે ત્યારે પહેલી વાર ભાગીદાર થયા અને જે ભાવ ઉભો થયો એને યાદ કરી લેજો. તમારી ભાગીદારી કોઈ દી તૂટશે નહીં. બે મિત્રને કોઈ દી વાંધો પડે તો મિત્રતા જ્યારે તમે પહેલી વાર બે મિત્રો મળ્યા અને જે તમારે બેને પ્રેમ ઉભો થયો ને મિત્રતા બંધાણી એ દિવસને યાદ કરી લેજો. મિત્રતામાં કોઈ દી વાંધો નહીં આવે. અને બે માણસને જો ભૂલથી કજ્યો થાય, નો જ થાય પણ માની લો થાય તો તમારા લગ્ન દિવસને યાદ કરી લેજો. તમારા બે માણસનું સમાધાન થઈ જાય. થોડુંક ઓલું લાગે પણ આ સત્ય વસ્તુ. તમે પહેલી વાર કોઈ પણ તમને નોકરી મળી હોય અને દાખલા તરીકે તમે પહેલી વાર પીએસઆઈ, હજી તમે પહેલી વાર યુનિફોર્મ વર્દી પહેરી હોય, ઈ પાવરને તમે રોજ યાદ કરો, તમને રોજ તમારી નોકરી નવી લાગશે. તમારા કલાકારો પહેલી વાર સ્ટેજમાં થયા રોજ દિવસ યાદ કરી લે એટલે સણાટી જ બોલતી હોય. મને તો એ થાય જમીનના ભાવ વૈજ્ઞાન માણસના ભાવ હાવ ખીટ્યા બોલ. નગર પહેલી વાર હવે તો આ ફોન આવ્યા ને અમુક આ જમાડાનું ગામો ગામ રખડતા હોય એ ખબર પડી જાય, ભલે રોડ ઉપર હાલ્યો જતો પણ ખબર પડી જાય કોને યારે વાતો કરતો જાય, હાલતો હાલતો અટકતો જતો. હા તો ખરી બોલો. માણાને ટાઈમ નથી ને આને કઈ કામ નથી બોલો. અને એમાં મુંબઈ ને અમદાવાદમાં આવા મોટા સિટીમાં છે કોઈ પાસે ટાઈમ? મોબાઈલ લઈને હાલ્યા જતા એને ખૂટીઓ ધક મારે કે સોરી કોઈને માર્યું જોવાનો ટાઈમ. બાંધવું જ નથી ને શું કરી લો તમે? અમારે ઘુઘુના લગ્ન થયા ને, આમ તો પૈણ્યો બહુ મોટી ઉંમરે, થોડોક તોતડો હતો બિચારો. એટલે લગ્ન પછી 15મે દિવસે ઓલી દીકરી બિચારી આટો ગઈ. એ દીકરી આટો ગઈ 3 દી થયા એટલે ઘુઘુને હક નહીં. પછી ખબર પડી કે મોબાઈલ તો લઈ દીધેલો છે. ન્યા રિંગ કરી ઓલી બેચારી એની બાપ હે રસોડે બેઠી બેઠી રોટલી વણતી. બાપુ દીકરી 15 દી પછી પેલો આટો આવે ને અને પહેલી વાર માં દીકરી મળે ને એ બે વાતું કરતી હોય ને એ વાતું સાંભળી લો ને એટલે ખોરડાની ખાનદાનીની માપ આવી જાય. દીકરી મા પાસે બે એટલે મા માથે હાથ મૂકીને એટલું કે કાં બેટા, એટલે દીકરી આહુડા લુસતી લુસતી કહેતી મા મારી ચિંતા ન કરતી હો, તારી જેવી જ મને હેતાળે હાહુ મળી છે, મારું કુટુંબ બહુ સારું છે. માં બોલી ન શકે પણ એટલું તો કે બેટા આપ અમારે આબરૂ રાખજો બેટા, બસ એટલામાં આખું માપ આવી જાય. પણ અમુક હજી તો બિચારી પહેલો જ આટો આવી ગઈ, હું હાવ હાથીકા જેવી થઈ ગઈ, જાતા વેત નોખી નો થાત મારા પેટ ની એ રેવા દે, માઇન્ડ માળો બંધાણો એનો, તું હાવ ડાયરેક્ટ ક્યાં રોકેટ ને બજારમાં સડાવે, અધર ફોડવાનું હોય. જોયું? હકીકત હવે તો ફટાકડા એવા આવ્યા. હમણાં મેં સિંગાપુર એક લગ્નમાં ગયો હતો, તેમ વરઘોડિયાના નામ લખાઈ જાય ફટાકડામાં, પાછું વેવાઈ નું લખાવેલું હોય તો ખુરુદ્દીન બધું ખરીદે. એટલે સાહેબ બોલે તમને કહું, ત્રીજે દિવસે એ ન્યા ફોન કર્યો. ઓલી દીકરી બિચારી રોટલી વણતી હતી, બાજુમાં એના બા બેઠા હતા, અને પાછો ગુગેશના ફોનનો રિંગટોન અલગ મૂક્યો હોય. ગુગેશનો ફોન આવે ને તો રિંગ વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું, ગલોપ ઉતારીને ઉલ્ડરમાં આંગળી ભરાવી ગયો.
જેવી રીંગ વાગે એટલે ઓલી રોટલી વણતા વણતા ધીમે ધીમે પાછા બા બાજુમાં હોય